રાજકોટ ખાતે વિજય વિશ્વ સભામાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો લાચાર બન્યા છે. ભાજપમાં ગોઠવાયેલા તમામ લોકો માલામાલ છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ઈસુદાન ગઢવી ભાજપને શું કહી રહ્યા છે. 30 વર્ષથી આખલા જે બેફામ સાહેબ લીલા છે, ખેતરોમાં ચરે છે ને, એ ગજબના છે સાહેબ. હું કહેવા એ માંગુ છું મિત્રો કે પંજાબમાં 4 વર્ષની સરકાર છે, અહીંયા શું કામ કુંવારા દીકરા છે મિત્રો? 20 વીઘાના જમીન મારા ખેડૂત છે, એના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. કલેક્ટરના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, ધારાસભ્યના દીકરાને ધારાસભ્ય બનાવવા માંગે છે, સાંસદના દીકરાને સાંસદ બનાવવા માંગે છે, મુખ્યમંત્રીના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, એસપીના દીકરાને એસપી બનાવવા આઈપીએસ બનાવવા માંગે છે. એક હિન્દુસ્તાનનો મિત્રો ખેડૂત છે જે પોતાને દીકરાને ખેતીમાંથી બહાર કાઢવા માંગે છે. શું કામ? ક્યારેક કલ્પના તો કરો. આપણે 20 વીઘાના માલિકોને દીકરી ન આપે, પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થઈ જાય તો કે હા થઈ જાય. સાચું કે નહીં? એક વખત યાદ કરો, ઉત્તમ ખેતી મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી હતી. આપણા વડીલો કહેતા હતા કે નોકરીઓ નથી કરવી, આપણે 50 વીઘાના માલિક છીએ, આપણે ગુલામી પસંદ નથી. જમીનમાં આપણી માલિકીની જમીનમાં આપણે મરજી ત્યારે ખેતી કરી ઉપજ લઈ અને આખા દુનિયાને હિન્દુસ્તાનને ખવડાવે છે. મારો ખેડૂત આજે લાચાર બન્યો છે. એ લાચાર શું કામ બન્યો છે મિત્રો? એ ખેડૂત વિરોધી સરકારની નીતિના કારણે લાચાર બન્યો છે. અને આપણા જુઓ, જેટલા જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ભાજપમાં ગોઠવાયેલા છે, બધા માલામાલ છે. દર ચૂંટણીમાં આપણા માથાનો સોદા એ લોકો કરે છે. તમને આશ્ચર્ય થશે, ટેકાના ભાવે 200 મણ ખરીદી કરતા હતા, પછી બધા ખેડૂતોએ ભાજપનું કમરનું બટન દબાવ્યું. કોઈ જ્ઞાતિના નામે, કોઈ જાતિના નામે, કોઈ ધર્મના નામે, કોઈ લોભ લાલચના નામે, એટલે 125 મણ કરી નાખ્યું કે નહીં? હવે મેં સાંભળ્યું છે, ભાજપે એવું નક્કી કર્યું છે કે આ તાલુકા જિલ્લામાં જો હજી કમરનું બટન દબાવે તો માત્ર 40 મણ ખરીદી કરવાનું નક્કી કરશે આ લોકો. માત્ર 40 મણ. બોલો, આવું થવા દેવું છે? આવું થવા દેવું છે? બાકી ક્યાં મોકલશો? 100-150 મણ મગફળી થાય, 200-250 મણ થાય, આપણે મોકલીશું ક્યાં? એટલા માટે કેવું છે મિત્રો, અસ્તિત્વની લડાઈ છે. આ ચૂંટણી અસ્તિત્વની છે. આમાં માત્ર ને માત્ર ચાલવું જોઈએ તો સાવણું ચાલવું જોઈએ, નહીં તો અને સાવણું ચલાવશો ને એના ફાયદા થાય. એક તો ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો એટલા અહંકારમાં ફરે છે ને, ગ્રાઉન્ડ ઉપર આવી જાય. એક ભાઈ કામ કરવા માંડે, 1.5 વર્ષ જ છે. આજે હળદરમાં થયું, 50,000 સુદામડામાં ખેડૂતો ભેગા થયા, માન્ય અરવિંદ કેજરીવાલ ભગવત માન આવ્યા તો મિત્રો ત્રીજા જ દિવસે 10,000 કરોડનું પેકેજ નાખવું પડ્યું. હિન્દુસ્તાનની પહેલી વખત ભાજપે આપ્યું છે. એ ખેડૂતો એકથી એક આપ્યું છે. તો કહેતો તો કે આટલી બધી પીડા છે, છતાંય કમરનું બટન આપણે જો દબાવવા જતા હોઈએ, તમે જો લુખાઓ, લફંગાઓ, ગુંડાઓ, ડોન, આ બધા લોકો એક જ જગ્યાએ ગોઠવાયા છે. શું કામ? એને પોલીસનું ડર છે, પણ આપણે નથી. અને ઘણા લોકો એમ કહેતા છે કે સુદામભાઈ, ગુજરાત શાંતિપ્રિય છે, અમે શાંતિપ્રિય લોકો છીએ, અમને શાંતિથી જીવવા દેમાં મજા છે. બરોબર કે નહીં? તો હું એમ કહું છું કે બધાએ હિંમતવાળા ન હોય એવું બની પણ શકે. બધાએ કંકાસ કરવા માંગતા ન હોય, કંકાસ આપણે કોઈને નથી કરવી. પણ એક વાત મારે આપણે મૂકવી છે કે જેમ ભૂત હોય ને, ભૂત મંદિરથી 100 મીટર દૂર ભૂત છે રહી શકે, એની નજર ના આવી શકે. આવું કહે ને, મંદિરની નજીક ભૂત ન આવી શકે, આસુરી શક્તિ ન આવી શકે. એમ મતદાન વખતે પણ 100 મીટર દૂર હોય છે. ભલે તમે એની ગાડીમાં આવો, એના જ ભજીયા ખાઓ, એના જ ગાંઠિયા ઠોકી દેવાના, પછી એને જ કહેવાનું કહો એને કહેવાનું તમે જ છો, સામે કોઈ છે જ નહીં. અને અંદર જાઓ એટલે 3-4 બટનો હશે. એક ભૂતવાળું બટન હશે, એક ભૂતના માસિયાઈનું બટન હશે, અને એક બેને સાફ કરનારું ઝાડુનું હશે. ડિરેક્ટ ઝાડુનું બટન દબાવી દો એટલે ભૂત ગાયબ. કોઈને ખબર ન પડે અંદર જઈને કોને મત આપ્યું. એમ કે મને ખબર જ નહીં,
કરાય આમાં ખોટું નથી. ભજીયા ખાઈ લેવાય, કારણ કે આમે ભજીયા આપણા પૈસે જ છે. કોઈ ઈકડિયા કામ કરીને થોડા કઈ કમાઈને આવે છે. કોઈ 2-5 આપે તો આપણે ક્યાં આવે ભાઈ? અને ઈશ્વરને સાક્ષી રાખો, ભગવાન મારા હશે, ભ્રષ્ટાચાર કરીને કયો હશે ને પાછા આપી ગયો. તમે વિચાર કરો, હમણાં એક જગ્યાએ અહીંયા ચોટીલામાં એક પરમ દિવસે સભા મારી હતી ચોટીલામાં, તો અમે ચાહતા હતા એટલે ખેડૂતો ઉભા રહી ગયા. ખેડૂત જોઈ ગયા, મને કિશુદાનભાઈ તમારે મારા ઘરે ચા પીવા આવવું પડશે. ભાઈ ચા તો નહીં, મારી એક સભા છે. મને કિશુદાનભાઈ મને એ નથી સમજાતું. એમણે જે વાત કરી, મને કે અમારે ત્યાં ભૂંડનો બહુ ત્રાસ છે. એટલે ઝટકા મશીનમાં ગઈકાલે ભૂંડ મારા ખેતરમાં આવીને ટીંગાઈને મૃત્યુ પામ્યો. એટલે મેં કીધું હશે? મેં કીધું કોણ હશે? મેં કીધું મને ખબર નથી કોણ હશે. કોણ હશે? કોણ હશે? મને એવી શંકા છે કે જે મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો જે લૂંટીને ખાઈ જાય છે ને એના હકના, એ પાછા ભૂંડ થઈને ચૂકવવા આવતા હશે એવું મને લાગે છે સાહેબ. કારણ કે હું ઈશ્વરમાં માનું છું, ભગવાનમાં માનું છું, માં ખોડલમાં માનું છું, જલારામ બાપામાં માનું છું. અને એટલા માટે કહું છું મિત્રો કે કર્મનો સિદ્ધાંત કોઈને નથી છોડ્યો. ભગવાન રામને અને એના પિતાને જો દશરથે ચૂકવવું પડ્યું હોય તો તમે હું કયા મૂડીના, કયા ખેતરની મૂડી છીએ સાહેબ? વાત સાચી છે કે નહીં? તો વાત હું એ કરતો હતો કે આટલી બધો અત્યાચાર, આટલી બધી તાનાશાહી ક્યારે ચલાવી ન લેવાય. હમણાં બિનહરીફની મોસમ ચાલી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ પેંડા ખવડાવતા હતા. કોકે પૂછ્યું શું હતું કે ઇતિહાસમાં પહેલી વખત 700 સીટ બિનહરીફ કરી. એટલે બિનહરીફ હું કામ કરો છો ખબર છે? તમારી ચૂંટણી લડવાની તાકાત નથી ને એટલે બિનહરીફ કરો છો સાહેબ. આવો મેદાનમાં ચૂંટણીમાં લડવાનું હોય. લોકતંત્ર મિત્રો 200 વર્ષ અંગ્રેજોને ભગાડતા થયા. આપણે 5000 અંગ્રેજો હતા ને ગામે ગામ જે લુકા લફંગા હતા ને એને અંગ્રેજોએ પોલીસ મિત્ર બનાવી દીધા કેટલાકને. અને એમાં બધી ગેમ થતી હતી. 5000 અંગ્રેજોએ 32 કરોડ ભારતીયોને 200 વર્ષ ગુલામ રાખ્યા હતા સાહેબ. અને ધીરે ધીરે અંગ્રેજોનું શાસન વધતું ગયું. પહેલા વેપાર કરવા આવ્યા હતા, પછી એને અહંકાર આવ્યું. મિત્રો છેલ્લે જે પિક્ચરોમાં આપણે જોઈએ છે, મેં કેટલીક જગ્યાએ વાંચ્યું છે, એક બોરો નાલાયક સીધો થઈને આવે, વાઇસરોય થઈને આવે અને આપણું આખા ગામમાંથી એને જે દીકરી ગમે ને એ દીકરી સાંજે બોલાવે. એટલી હદે આ નાલાયકો અંગ્રેજોએ આપણા ઉપર અત્યાચાર કર્યા હતા સાહેબ. અને એનો બાપ રડતો હોય. આ ફિલ્મમાં જોયું છે, તમે વાંચન છે ઇતિહાસમાં, ચેક કરી લેજો. અને મિત્રો પછી શહીદ ભગતસિંહ હોય, મંગલ પાંડેથી લઈને શહીદ ભગતસિંહ સુધી કેટલા શહીદ થયા છે. આ આઝાદી બચાવવા માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાય કેટલા વર્ષો સુધી જેલમાં ગુજાર્યા છે, આખી જિંદગી આપી દીધી છે. ત્યારે આ આઝાદી મળી છે. ઈશુદાન ગઢવી આજે હશે ને કાલે મરી જશે. આ સરકાર આવશે ને કાલે વહી જશે. પણ આવી રીતે બિનહરીફ થતું હોય, લોકતંત્રની હત્યા થતી હોય અને સાહેબ અત્યાચાર થતો હોય ને તો સગો બાપ પણ સામે પાર્ટીમાં હોય તો મત ન આપતા એવું હું આપણે હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ. સુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.